તુંગભદ્રા નદીના કિનારે આવેલું એક શહેર, અને શહેરની અંદર આત્મદેવ નામના એક બ્રાહ્મણ રહે અને તેમની પત્ની ધંધુલી. આત્મદેવ બ્રાહ્મણને પૈસો અમાપ છે, ભગવાનની પૂર્ણ કૃપા છે, પણ એક વાતની ખોટ છે, તેને ત્યાં સંતાન નથી. અરે આત્મદેવને ત્યાં સંતાન નથી એટલું જ નહીં, પણ તેના આંગણાની અંદર રહેલી ગાય પણ વાછરડાનો પ્રસવ નથી થતો. ગાયને પણ વાછરડાનો પ્રસવ નથી થતો. અરે મહાપુરુષો તો ત્યાં સુધી કહે કે તેના આંગણામાં રહેલું એક વૃક્ષ અને એની અંદર પણ કોઈ દિવસ ફળ નથી લાગતું. એક તુલસીનો ક્યારો છે તો એ ક્યારાની અંદર પણ ક્યારેય માંજર નથી આવતા. એવા તે કયા જન્મના એના પાપ હશે કે આત્મદેવની આવી સ્થિતિ થઈ, તેને ત્યાં સંતાન નથી. આત્મદેવ ખૂબ જ દુઃખી બન્યા છે કે મારા એવા તે કયા ભવના પાપ કે મારે ત્યાં પુત્ર નથી. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુઃખી બન્યા અને વિચાર કરે કે પુત્ર વગરનું જીવન મારાથી ન જીવાય. દીકરા વગરનું જીવન હવે કેમ જીવવું? જ્યારે વૃદ્ધ થઈએ, જ્યારે ગડપણ આવે, ત્યારે કોઈક લાકડીની જેમ સહારો આપે, કોઈ ટેકો આપે, એવો કોઈ દીકરો તો હોવો જોઈએ ને. અને મર્યા પછી આપણી પાછળ તર્પણ શ્રાદ્ધ વિધિ કરાવે, આપણને નરકની યાતનામાંથી મુક્ત કરાવે, એવો કોઈ વારસદાર દીકરો ન હોય તો મારાથી હવે આ જીવન ન જીવાય. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુઃખી બન્યા અને એવામાં એક દિવસ નક્કી કર્યું કે હવે મારે આ શરીરનો ત્યાગ કરી દેવો છે, મારાથી હવે આ જીવન નહીં જીવાય. મનને મક્કમ કરી અને આત્મદેવ બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી અને જંગલના માર્ગે જાય અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે. અને એ જ ક્ષણે ત્યાં એક સાધુ પુરુષ આવીને કહે કે હે ભાઈ, આ શું કરી રહ્યા છો? ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે કે હું આત્મહત્યા કરું છું, મારે આ સંસારનો આ જીવનો ત્યાગ કરવો છે. અરે ભાઈ, આ એટલો મોંઘો અવતાર મળ્યો છે, આ મનુષ્ય અવતારમાં આવ્યા પછી બીજી વાર ફરીવાર આ મનુષ્ય અવતાર ક્યારે મળશે એનું પણ ખબર નથી. તો તમે આમ મનુષ્ય અવતારને આમનેમ ટૂંકાવી દેશો? એવું તે કયું તમારે દુઃખ આવી ગયું? ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે કે મહાત્માજી, હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું અને મારું નામ આત્મદેવ છે. ત્યારે મહાત્મા કહે કે દરેક જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ એવા બ્રાહ્મણ થઈ અને તમે આત્મહત્યા કરવા માટે આવ્યા છો. તમને ખબર નથી? આત્મહત્યા કરવું એ તો મહાન પાપ છે. એવું તે કયું તમારે દુઃખ આવી ગયું કે તમારે આત્મહત્યા કરવી પડે? ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે કે ભગવાનની કૃપાથી મારે ઘેર ધન સંપત્તિ અમાપ છે, પણ તેને ખાનારો મારે ઘેર સંતાન નથી, મારે દીકરો નથી. અને દીકરા વગરનું જીવન કેમ જીવવું? માટે તમે મને આત્મહત્યા કરવા દો. સાધુ પુરુષ કહે કે નહીં ભાઈ, હું તને આત્મહત્યા તો નહીં જ કરવા દઉં. અરે તારે ઘેરે દીકરો નથી એ તો ભગવાનની મહેરબાની, ભગવાનની કૃપા સમજ. હવે જેના ઘરે દીકરો ન હોય અને એને એમ કહીએ કે તારે ઘેર દીકરો નથી, ભગવાનની કૃપા, તો એને કેટલું ખોટું લાગે. આત્મદેવ કહે, અરે બાપજી, એ તો તમે સંન્યાસી રહ્યા ને એટલે તમને ખબર ન પડે કે દીકરા શું કહેવાય.
અમે રહ્યા સંસારી, અમારા ગયા પછી અમારી પાછળ જે તર્પણ શ્રાદ્ધ વિધિ કરે એવો કોઈ વારસદાર ન હોય ને તો જિંદગી ન જીવાય. માટે તમને ન ખબર પડે દીકરા શું કહેવાય. તે મહાત્માજી કહે કે ભાઈ, તારે ઘેર દીકરા નથી એ ભગવાનની કૃપા છે. તું આ સંસારમાં જઈને જોતો ખરો, જેને દીકરા નથી એ તો રડે જ છે, પણ જેને 4 દીકરા છે ને એ માથે ઓઢી ઓઢીને રડે છે. માટે તારે દીકરા નથી એ ભગવાનની કૃપા સમજ. આત્મદેવ આવેશમાં આવી, ગુસ્સામાં આવીને કહે કે બાપજી, તમે જો મને આપી શકતા હોય તો દીકરો આપો, બાકી મને આત્મહત્યા કરવા દો. મહાત્માજી કહે કે આ લાતોનો ભૂત છે, આ બાતોથી નહીં સમજે. જંગલની અંદર ઊભા હતા, એક વૃક્ષમાંથી ફળને તોડી અને આત્મદેવ બ્રાહ્મણને હાથમાં આપીને કહે કે જાઓ ભૂદેવ, આ જઈ અને તમારી પત્નીને ખવડાવજો અને ભગવાનની કૃપાથી તમારે ઘેર સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ હરખાતા હરખાતા પોતાના ઘરે આવે. ઘરે આવીને જોવે તો પોતાની પત્ની ધંધુલી તેની બહેનપણીઓ સાથે વાતો કરે છે, પારકી નિંદાઓ કરે છે. આ ધંધુલી એટલે તર્ક વિતર્ક કરવા વાળી બુદ્ધિ. આત્મદેવ બ્રાહ્મણ આવીને કહે કે લે, આ મહાત્માજીએ પ્રસાદી આપી છે, આને ખાઈ લેજે અને આનાથી આપણે ઘરે દીકરાનો જન્મ થશે. એમ કહી અને આત્મદેવ બ્રાહ્મણ ત્યાંથી જતા રહ્યા. જીવનમાં પહેલા વહેલા જો છેતરાયા હોય તો અહીંયા મહાત્માજીએ કીધું હતું કે જઈને તમારી પત્નીને ખવડાવી દેજો, અને અહીંયા આત્મદેવ બ્રાહ્મણ તેમના હાથમાં આપીને જતા રહ્યા. હવે હાથમાં લીધેલું ફળને જોઈ અને ધંધુલી વિચાર કરે અને એની બહેનપણીને કહે કે હે બેન, આ ફળને હું ખાવ કે ન ખાવ? આ ફળને હું ખાવ કે ન ખાવ? અને જો હું આ ફળને ખાઈ લઈશ તો મારે ગર્ભ રહેશે, પછી નહીં મારે ક્યાંય જવાય, નહીં મારે ક્યાંય અવાય, મારે ખાવા પીવામાં પાબંદી લાગી જશે, મારે કેટલું ધ્યાન રાખવું પડશે. માટે આ હું ખાવ કે ન ખાવ, એવી તર્ક અને વિતર્કની વાતો કરે. એવામાં એની બહેનપણી કહે કે બેન, એક કામ કર, તું આ ફળ નહીં ખાતી, પણ મારા ગર્ભની અંદર બાળક છે, જ્યારે એનો જન્મ થશે ત્યારે એ બાળક હું તને આપી દઈશ, અને તું એના બદલામાં મને થોડીક સંપત્તિ આપજે. કારણ કે મારી ઘેર ખાવા વાળા છે પણ ખાવાનું નથી, અને તારી ઘેર ખાવાનું છે પણ ખાવા વાળો નથી. ધંધુલીને આ વાત ગમી. ભલે બેન, પણ હવે આ જે પ્રસાદી છે આ ફળનું શું કરવું? ત્યારે તેની બહેનપણી કહે કે ફળ આપણા આંગણામાં રહેલી ગાયને ખવડાવી દે. ગાયને તે પ્રસાદી ખવડાવી દીધી, અને ત્યારબાદ ધંધુલી પોતે ગર્ભવતી હોય એવું નાટક કરે, અને આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી થયા કે મારી પત્ની ગર્ભવતી છે અને ભગવાનની કૃપાથી મારે ઘેર સંતાનની પ્રાપ્તિ થશે. સમય પસાર થતા એની બહેનપણીએ એક દીકરાને જન્મ આપ્યો, અને કોઈને ખબર ન પડે એમ ચોરી છુપે આવી અને તે દીકરાને ધંધુલીને આપી દે, અને ધંધુલી એ દીકરાઓ પોતાના પતિ આત્મદેવને આપે કે લ્યો ભૂદેવ, ભગવાનની કૃપાથી આપણે ઘેરે દીકરાનો જન્મ થયો છે. અને તે ધંધુલીનો દીકરો હોવાથી તેનું નામ પાડ્યું ધંધુકારી. અને ત્યારબાદ સમય પસાર થતા જે મહાત્માજીની પ્રસાદી ગાયને ખવડાવી હતી એ ભગવાનની મહાત્માની પ્રસાદી પણ વ્યર્થ ન ગઈ. એ ગાયે પણ
એક બાળકને જન્મ આપ્યો કે જેનું આખું શરીર મનુષ્યનું છે, ફક્ત એના કાન ગાય જેવા છે. કાન ગાય જેવા હોવાને કારણે તેનું નામ ગોકર્ણ મહારાજ પાડ્યું. ત્યારબાદ બંને બાળકોને વિદ્યાભ્યાસ કરવા માટે બેસાડ્યા. વિદ્યાભ્યાસમાં પણ ખૂબ જ અલ્પ સમયની અંદર ગોકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની છે, દરેક વિદ્યાને પ્રાપ્ત કરી લીધી છે. જ્યારે ધંધુકારી એકદમ છઠ બન્યો છે, ન કરવાના કૃત્ય કરે, ન ખાવાનો પદાર્થો ખાય, ન પીવાના પદાર્થોને પીવે છે. સમય પસાર થતા થતા રોજ પોતાની માં અને બાપની પાસે જઈ અને પૈસાની માંગણી કરે. જો બાપ ન આપે તો માં પાસે જાય, માં ના પાડે તો બાપ પાસે જાય. એવામાં એક દિવસ પ્રસંગ બને. ધંધુકારી પોતાની માતાની પાસે જઈ અને કહે કે માં મને પૈસા આપ. ત્યારે તેની માતા ધુંધલી કહે કે ભાઈ હવે મારી પાસે પૈસા નથી. જો તારે પૈસા જોઈતા હોય તો તારા પિતાજીને કહે, એ તને આપશે. ધંધુકારી પોતાના પિતાજીની પાસે આવે અને પિતાજીને કહે, પિતાજી મને પૈસા આપો. આત્મદેવ બ્રાહ્મણ કહે, ભાઈ હવે તને આપવા માટે મારી પાસે પૈસા નથી. આત્મદેવ બ્રાહ્મણ જેવી ના પાડે તરત જ આત્મદેવ બ્રાહ્મણને એક લાત મારીને જમીન પર પછાડી દીધા. અને લાત મારીને જેવા પછાડ્યા તરત જ આત્મદેવ બ્રાહ્મણને એ સંત, એ મહાપુરુષના શબ્દ યાદ આવ્યા કે દીકરા નથી એ તો આ જગતની અંદર રડે જ છે, પણ જેને દીકરા છે એ માથે ઓઢી ઓઢીને રડે છે. ત્યારબાદ સમય પસાર થતા આત્મદેવ બ્રાહ્મણ એક દિવસ જ્ઞાની એવા ગોકર્ણ મહારાજની બાજુમાં બેઠા અને ત્યારે ગોકર્ણ મહારાજ તેમને વાત કહી કે પિતાજી હવે તમારે આ બધું ત્યાગ કરી અને વૈરાગ્યનો માર્ગ લેવો જોઈએ. પોતાના જ્ઞાની એવા પુત્ર ગોકર્ણ મહારાજની આજ્ઞાને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ પોતાના ઘરનો ત્યાગ કરી અને જંગલના માર્ગે નીકળી જાય. અને આ બાજુ સમય પસાર થતા ધંધુલી પણ ધંધુકારીના ત્રાસને લઈ કંટાળીને એ પણ જંગલના માર્ગે નીકળી જાય છે અને જંગલમાં લાગેલી અગ્નિની અંદર બળી અને મરી જાય છે. હવે આ બાજુ ધંધુકારીને કોઈ કહેવા વાળું રહ્યું નહીં. કોઈ કહેવા વાળું ન હોય એટલે પછી આદમી વ્યક્તિ મન ફાવે એમ કરે. ન ખાવાના પદાર્થોને ખાઈ લે, ન કરવાના કૃત્યો કરે. એવામાં 4 ગણિકાઓનો સંગ થયો. આત્મદેવના પુત્ર ધંધુકારીને 4 ગણિકાઓનો સંગ થયો કે જે પોતાના શરીરનો, દેહનો વ્યાપાર કરે છે. એવામાં ગણિકાઓએ ધંધુકારીને કીધું કે જા અમારા માટે પૈસા લઈ આવ્યો. ધંધુકારીએ ઘરની અંદર આવીને જોયું તો ઘરમાં એને પૈસા મળ્યા નહીં. પણ ગણિકાઓએ કીધું કે ગમે ત્યાંથી અમારા માટે પૈસા લઈને આવો. ત્યારે ધંધુકારી જઈ અને રાજાનો ખજાનો ચોરી લાવી અને ગણિકાઓને આપે છે. આટલી બધી સંપત્તિ, આટલા બધા પૈસા જોઈ અને ગણિકાઓ પ્રશ્ન કરે કે તું આ બધું ક્યાંથી લાવ્યો? ત્યારે ધંધુકારી કહે કે મેં તો એ રાજાનો ખજાનો ચોર્યો છે. 4 ગણિકાઓ એકાંતમાં જઈ એકબીજાની સાથે વાતો કરે કે સાંભળો બહેનો, આ ધંધુકારી રાજાનો ખજાનો ચોરીને લાવ્યો છે ને હવે સિપાહીઓ એને ગોતતા હશે અને લઈને જો આને પકડી લેશે અને જો આપણું નામ લેશે તો આપણને પણ રાજા મૃત્યુનો દંડ આપશે. માટે આપણે એક કામ કરીએ, આપણે આને જ મારી નાખીએ. માટે આને જ મારી નાખીએ. 4 ગણિકાઓ મળી અને ધંધુકારીને મારવા માટેના અનેક પ્રયત્ન કરે, પણ ધંધુકારીનું મૃત્યુ આવતું નથી. ત્યારબાદ
બંને હાથ અને બંને પગને પલંગ સાથે બાંધી અને મોઢાની અંદર ધગધગતા દેતવા મૂકી અને ધંધુકારીને મોતને ઘાટ ઉતારે છે. ને મૃત્યુ આવે પણ કઈ રીતે એનું? ક્યારે સારું કામ કર્યું હોય તો સારું મૃત્યુની પ્રાપ્તિ થાય. કર્મ જેને આખા જીવનભર ખરાબ કર્યા હોય જેનું મૃત્યુ મંગલ કઈ રીતે બની શકે? એમ ધંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો અને ધંધુકારી પ્રેત યોનિમાં જાય છે. આ બાજુ સમય પસાર થતા જ્ઞાની એવા ગોકર્ણ મહારાજને થયું કે મારા પિતાજી મારી માતા અને મારા ભાઈની પાછળ એના ગયા પછી મારે કંઈક કરવું જોઈએ. માટે ગોકર્ણ મહારાજ ગયાજીમાં જઈ અને તેમના પરિવાર માટે શ્રાદ્ધ કર્મ કરાવે છે અને ફરી પાછા પોતાના આશ્રમમાં આવી અને ભગવાનનું ભજન કીર્તન કરે. એવામાં એક દિવસ સંધ્યાના સમયે ગોકર્ણ મહારાજ ધ્યાનમાં બેઠા છે અને એ જ સમયે કોઈ રડતું હોય એવો અવાજ આવી રહ્યો છે. કોઈ વ્યક્તિ રડતું હોય એવો અવાજ આવે. ગોકર્ણ મહારાજ ચારે દિશામાં જોવે પણ કોઈ દેખાતું નથી. અને જેમ કોઈ રડવાનો અવાજ સાંભળી અને ગોકર્ણ મહારાજ હાથની અંદર પાણી લઈ અને અંજલિ છાંટે તો એ પ્રેતને વાચા ફૂટે અને પ્રેત બોલે છે કે ભાઈ મને આમાંથી મુક્તિ અપાવો, મારાથી હવે આ યાતનાઓ સહન નથી થતી. ત્યારે ગોકર્ણ મહારાજ કહે કે પણ તમે છો કોણ? અરે ભાઈ હું તમારો ભાઈ ધંધુકારી, હું પ્રેત યોનિમાં ગયો છું અને આ પ્રેત યોનિનું દુઃખ મારાથી સહન નથી થતું, માટે તમે મને મુક્તિ અપાવો. અરે ધંધુકારી, મેં તો તારી પાછળ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્મ કર્યું, હજી પણ તને મુક્તિ નથી મળી? ત્યારે ધંધુકારી કહે કે તમે એકવાર નહીં પણ 100 વાર જઈને ગયાજીમાં શ્રાદ્ધ કર્મ કરાવો ને તો પણ મને મુક્તિ મળે એમ છે નહીં, કેમ કે મેં કર્મો જેવા કર્યા છે. માટે તમે કંઈ પણ કરો અને મને આ પ્રેત યોનિમાંથી છોડાવો. ગોકર્ણ મહારાજ કહે ભલે, કાલ સવારનો સૂર્યોદય થવા દો. બીજા દિવસનો સૂર્યોદય થયો અને જ્ઞાની એવા ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યને અર્ધ્ય પ્રદાન કરે અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે અને કહે કે હે સૂર્યનારાયણ, હે આદિનારાયણ, કે જે વ્યક્તિના મર્યા પછી ગયાજીમાં જો શ્રાદ્ધ કર્મ કરવામાં આવે અને તેમ છતાં જો તેને મુક્તિ ન મળે તો તેની મુક્તિ કઈ રીતે? ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહે કે સાંભળો ગોકર્ણ, કે ગયાજીમાં જો શ્રાદ્ધ કર્મ કરવા છતાં જેને મુક્તિ ન મળી હોય તેની પાછળ તમે ભાગવતને બેસાડો. ભાગવતને બેસાડવાથી તેને મુક્તિની પ્રાપ્તિ થશે. ત્યારબાદ ગોકર્ણ મહારાજ શુભ મુહૂર્તને જોઈ અને ભાગવતને બેસાડે અને ધંધુકારીને બોલાવી અને એક વાસની અંદર બેસાડી અને 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ સંભળાવે. અને 7 દિવસ થતા ભગવાનનું દિવ્ય વિમાન ધંધુકારીને લેવા આવે છે અને તેને પ્રેત યોનિમાંથી મુક્ત કરાવે છે.